Sir's roots, Sir's roots are in Kathiawar region in Gujarat and belongs to a farmer family. Sir is also a columnist in Divya Bhaskar Digital and Sandesh. Sir is also supporting conservation activities and to conserve wildlife as well as environment. He had left his graduation in between to live his passion for the jungle, and he thinks that jungle itself is a school. So let us all welcome Mr. Kaushik Ghelani. Welcome, sir, on behalf of Department of English, and I would like to hand over to you. Uh, Good morning, everyone. Uh, I'm happy to see that all people are taking interest in nature. And first off, I would like to thank Dilip sir and Vaidehi as well. These all students who are taking efforts to be part of conservation in nature. So today we will talk about wild wonders. Wild wonders ma ઇન્ડિયાના મોસ્ટ ઓફ બધા જ ફોરેસ્ટ આપણી ઇકોસિસ્ટમ અને આપણી આસપાસ આપણે શું મિસ કરીએ છીએ જે આપણે બહુ કોમનલી જોતા હોઈએ પણ એને ઇગ્નોર કરતા હોઈએ છીએ સો ટાઈમ લિમિટેશન્સ ને બધું જોતા લેટ્સ બિગિન અ પ્રેઝન્ટેશન ફર્સ્ટ જેમાં આઈ ટોક અબાઉટ India's first national park, that is Jim Corbett National Park, then Friends of Corbett, and then ઓલ વાઇલ્ડ લાઈફ અરાઉન્ડ અસ કે જે ભાવનગરની આસપાસ આપણા ગુજરાતમાં અને એના સિવાય ઘણી જગ્યાએ જોવા મળતી હોય છે અને લાસ્ટલી આઈ ટોક અબાઉટ ફોટોગ્રાફી હાઉ ટુ capture such things with your mobile phone too. And we will make this session a little bit interactive after presentation so that તમે લોકો જે કંઈ પૂછવું હોય તે પણ કમેન્ટ્સમાં પણ પૂછી શકો છો અને લાસ્ટલી એક question answer no interactive session kind of. So let me start presentation first. પ્રેઝન્ટેશન દેખાઈ રહ્યું છે બધાને? Yes, we are able to see. Yes, sir. All right. Okay. Wild Wonders, a journey to the nature. ઇન્ડિયાનો ફર્સ્ટ એવર નેશનલ પાર્ક છે 1936માં હેલી નેશનલ પાર્ક તરીકે ગવર્નર જનરલ હેલીના નામથી આ ફોરેસ્ટ બનાવવામાં આવ્યું હતું 7 ઝોનમાં ડિવાઈડ થયેલું છે અને 520.8 સ્ક્વેર કિલોમીટર એરિયામાં સરસ મજાના 2 રિવર બેલ્ટ છે ખાસું મોટું ગ્રાસલેન્ડ છે અને 1300 થી લઈને 4000 ફૂટ અબોવ સી લેવલની એની હાઈટ છે વાત મુખ્ય આપણે ઢીકાલાની આસપાસ કરીશું ઇન્ફોર્મેટિવ કરતા પણ વધારે એને થોડું સ્ટોરી ટેલિંગ બેઝ આપણે બનાવીશું એટલે જીમ કોર્બેટ નેશનલ પાર્કની જર્ની જનરલી ધનગડી ગેટથી શરૂ થતી હોય છે જેમાં સુલતાન ગેરલ સબદુલી ખિનાનોલી અને ઢીકાલા આવા અલગ અલગ રેસ્ટ હાઉસ છે જે 36 કિલોમીટર જંગલની અંદર છે અને બધા જ રેસ્ટ હાઉસ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા છે અને આખું જ જંગલ રામગંગા રિવર બેલ્ટની આસપાસ છે
આ એની ફર્સ્ટ ગ્લિમ્સ છે કે એન્ડ નંબર્સ ઓફ એલિફન્ટ્સ ત્યાં માઇગ્રેટ કરીને આવતા હોય છે કે જે મહાનંદા નેશનલ પાર્ક થી શરૂ કરી આસામનો આખો બેલ્ટ ફરી અને જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં એવરી સમર આવે છે. આ મોર્નિંગ સફારીનો ફર્સ્ટ વ્યૂ છે કે સાલ ફોરેસ્ટમાં જ્યારે ફર્સ્ટ સનરાઈઝ આવતા હોય તો એકદમ આમ ચારણીની માફક ગળાઈને આવતા હોય. એટલે અત્યારે જેટલું આપણે ટીઝર જેવું જોઈ રહ્યા છીએ એ હવે ઓપન થશે. જીમ કોર્બેટ નેશનલ પાર્કની અંદર મુખ્ય 3 રોડ છે, સાંભર રોડ, ઠંડી સડક અને મુખ્ય રોડ. મુખ્ય રોડ એટલે કે રામનગર છેલ્લા સ્ટેન્ડ થી મેઇન રોડ છેક ટીકાલા ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સુધી જાય. પછી સાંભર રોડ એટલે કે સાંભર નામના જે ડિયર છે એ ખાસા એવા ત્યાં જોવા મળે એટલા માટે એને સાંભર રોડ કહેવામાં આવે. અને ઠંડી સડક કે એની પ્રકૃતિ જ ઠંડી છે, તમે ગમે ત્યારે જાઓ એ રોડ તમને ઠંડો મળશે. અને આ જે ફોટોગ્રાફ તમે જોઈ રહ્યા છો એ જીમ કોર્બેટ નેશનલ પાર્કની બહુ ફેમસ ટાઈગર્સ છે પારો. એ રોડ ક્રોસ કરી રહી છે એટલે કે રામગંગા રિવર ક્રોસ કરી રહી છે અને બેકગ્રાઉન્ડ કુમાવ રેન્જની પહાડીઓ દેખાય છે. આ જીમ કોર્બેટના ટાઈગર્સ છે. દરેક ટાઈગરને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અને અલગ અલગ કોડ નેમથી ઓળખવામાં આવે છે. ઇફ યુ રિમેમ્બર રિસેન્ટલી એક ફિલ્મ આવી હતી, એ પણ એક ટાઈગ્રેસના નામ પર હતી અને એક ટાઈગ્રેસની લાઈફ પર હતી જે મહારાષ્ટ્રના નેશનલ પાર્કની ટાઈગ્રેસ હતી. એટલે જનરલી જ્યાં સુધી ટાઈગર્સ ને એનિમલ્સની પર્સનલ લાઈફ સુધી અથવા તો પર્સનલી આપણે એ લોકોને જાણીએ નહીં ત્યાં સુધી આપણા માટે મજ એક વાઘ છે, પણ દરેક વાઘની એક સ્ટોરી હોય છે અને એ જંગલમાં એને તમે ઓબ્ઝર્વ કરો તો જાણી શકાય. અને આવી જ એક સેન્સિટિવ સ્ટોરી આ ટાઈગ્રેસની છે એટલે કે પારો, જે કોર્બેટનું હાર્ટ છે. અને એવું કહેવાય છે કે પારો માટે મતલબ પારોની એક ઝલક જોવા માટે લોકો કોર્બેટમાં બુકિંગ કરાવતા હોય છે. આ જીમ કોર્બેટ નેશનલ પાર્કના અમુક ફ્રેન્ડ્સ છે કે જે જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં હંમેશા જોવા મળે છે. કોર્નર ફોટોગ્રાફમાં જે દેખાય છે એ નવાબ છે. આ ફોટોગ્રાફ નવાબની ડેથ થી એના એક્ઝેક્ટ 2 દિવસ પહેલાનો ફોટોગ્રાફ છે. પારોનું સેકન્ડ લીડિંગ છે. પાર જવા માટેના રસ્તાઓ એ આટલા બ્યુટીફુલ છે કે જંગલ એવી વસ્તુ છે કે વારંવાર જોઈને જોવામાં આવે અલગ અલગ રીતે, અલગ અલગ સમય, તો એક જ જંગલ ડિફરન્ટ ફીલ, ડિફરન્ટ બ્યુટી તમને આપતું હોય છે અને ઘણી બધી સરપ્રાઈઝ. તો આમાં આપણે વાત કરીશું પ્રિન્સેસ ઓફ પારો. તો એ પારોને 3 બચ્ચા, અત્યારે જે 3 બચ્ચા જે 1.5 વર્ષ ઉપર થઈ ગયા છે, એ 3 બચ્ચાની જે વાર્તા છે એ અહીંયા હું શેર કરીશ વિથ વિઝ્યુઅલ્સ. જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં ફર્સ્ટ સફારી જ્યારે મેં કરી તો સફારીમાં અમારી જીપ્સી છે અને જીપ્સીની એકદમ નજીક લેન્ટેનામાં યુ કેન સી ખાલી 1.5 વર્ષનું કપ છે જે પારોનું 3rd લિટરિંગ છે. 3rd લિટરિંગમાં 3 બહેનો છે. થોડી સમરી એના ફર્સ્ટ અને સેકન્ડ લિટરિંગમાં. ફર્સ્ટ લિટરિંગમાં પારોને 2 ફિમેલ હતી. બંને ફિમેલ જન્મી અને થોડા સમયમાં એનું ડેથ થઈ ગયું. એટલે ટાઈગર ને કોઈ પણ ફિમેલ ટાઈગ્રેસ હોય, ફિમેલ ટાઈગ્રેસનું જ્યારે લિટરિંગ થાય એના બચ્ચાઓ આવે એટલે સૌથી મોટો ખતરો એની પોતાની પ્રજાતિથી હોય. એટલે કેટના દુશ્મન કેટ જ છે, ટાઈગરના દુશ્મન ટાઈગર સિવાય બીજા કોઈ નથી. એટલે બીજા બધા ટાઈગર્સ એ ટેરેટોરિયલ, મેટિંગ બિહેવિયર પેટર્ન એ બધા માટે એમને મારી નાખ્યા. અને જ્યારે બંને બચ્ચાઓને માર્યા એના પછી ટાઈગ્રેસ જે પારો હતી, શી લર્ન્ટ એવરીથિંગ ફ્રોમ ધીસ ઇન્સિડન્ટ કે મને શું કરવું જોઈએ શું નહીં. અને એણે એક પેશન્સ, પછી પ્લાનિંગ, સ્ટ્રેટેજી આ બધું એણે કેળવ્યું અને એ કેળવી અને સેકન્ડ લિટરિંગમાં એમણે બીજા એક મેલને જન્મ આપ્યો, ધેટ ઇઝ નવાબ. હવે જેટલું પણ શીખી અને એ નવાબને ઉછેરતી હતી એ પ્રમાણે એનું નામ જ નવાબ એટલા માટે પડ્યું કે એને રાજાની જેમ ઉછેરતી હતી. નવાબને ઉછેરી અને નવાબનું કોન્ફિડન્સ લેવલ એટલું બિલ્ડ કરી દીધું કે નવાબ વોઝ બિહેવિંગ લાઈક કિંગ. તો ઓવર કોન્ફિડન્ટમાં નવાબે 12 મહિના પછી એનો જ જે ફાધર હતો એની સાથે ફાઇટ કરી, ચેલેન્જ આપી અને એના એક જ પંજામાં નવાબનું ડેથ થઈ ગયું. નવાબના ગયા પછી
once again Paro learned કે હવે મારે શું કરવું જોઈએ. She got disappeared from the park. ટુરિઝમ એરિયાથી એ બહાર લગભગ 6 મહિના સુધી ન દેખાણી. 6 મહિના પછી she appeared again with full preparation. Again she came into meeting અને આ એના બચ્ચા. Now this is the first mock fight session કે પારો જ્યારે બચ્ચાઓને લઈને જંગલમાં નીકળે એટલે બચ્ચાઓને શીખવે કે શું શું ચેલેન્જીસ આવી શકે. તો સૌથી ફર્સ્ટ થ્રેટ એમને હતો ટાઈગર્સનો. તો ટાઈગરથી બચવા માટે શું કરે, તો ઇન્ટરનલી એ લોકોને ફાઇટ કરાવી કે ધીસ ઇઝ ધ સિચ્યુએશન. અને ધીસ ઇઝ આજે યુ કેન સી આ બધા જ જે કપ્સ છે, ત્રણેય કપ્સ છે, જે એકબીજા સાથે ઇન્ટરનલી મોક ફાઇટમાં ઉતરશે કે જો ટાઈગર અટેક કરે તો કેવી સિચ્યુએશન ક્રિએટ થઈ શકે. એ પ્રમાણે they did this mock fight. સો આવા વંડર્સ જંગલની અંદર ફરતા ફરતા અને વારંવાર ફરતા ફરતા આવા બધા વંડર્સ મળી શકે. ઓલ થ્રી ગોટ ઇન્ટુ મોક ફાઇટ અને એ મોક ફાઇટ પછી દે સ્ટાર્ટેડ લર્નિંગ કે જો ટાઈગર અટેક કરે તો શું થઈ શકે. અને ધીસ વોઝ ધ સીન. અહીંયા નીચે જે નદીનો પટ છે, રામગંગાનો પટ છે, પાછળ ટીકાલાનો ગ્રાસલેન્ડ છે અને એની એક્ઝેક્ટ પાછળ કુમાઉં છે. આ રીતે એરિયામાં સાંભર ડિયર્સ ને બધું ફરતું હોય છે અને આ લોકો એને હન્ટિંગ કરતા હોય છે. ધેન નેક્સ્ટ ડે મોર્નિંગ when I started safari, this is the jungle. આ સાંભર રોડ છે. I got this cow. On very first day, first rays જે એના પર પડતા તો એ ગોલ્ડન રેઝમાં લીધેલો ફર્સ્ટ ફોટોગ્રાફ છે. એન્ડ ધેન આઈ વોઝ વન્ડરિંગ કે હવે શું થશે. તો આઉટ ઓફ ક્યુરિયોસિટી જનરલી ટાઈગર્સ ઝાડ ઉપર નથી ચડતા હોતા, તો ટાઈગર કબ્સ ઝાડ ઉપર ચડી ગયા. નાઉ લેટ્સ કમ ટુ દુધવા નેશનલ પાર્ક. ધીસ વોઝ ધ કોર્બેટ નેશનલ પાર્ક. તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક જવાનો રસ્તો બહુ સરળ છે. રામનગરથી ડિકાલામાં બુકિંગ કરાવી શકાય છે એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ઉત્તરાખંડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જ એને ઓપરેટ કરતું હોય છે. દુધવા નેશનલ પાર્ક. દુધવા નેશનલ પાર્ક ઇન્ડિયાનો મોસ્ટ બ્યુટીફુલ નેશનલ પાર્ક છે. 1958માં એસ્ટાબ્લિશ થયો હતો અને 2 ઝોનમાં ડિવાઈડ છે, જે યુપીની બોર્ડર પર નેપાળ સાથે શેર થાય છે અને શારદા રિવરના બેલ્ટ ઉપર છે. બારાસિંગા નામનું જે એનિમલ છે, બહુ બ્યુટીફુલ એન્ટેલોપ છે. તો એ એન્ટેલોપ અપાર્ટ ફ્રોમ તરાઈ ટાઈગર્સ, એ એન્ટેલોપ ખાલી દુધવા નેશનલ પાર્કમાં અને કાના નેશનલ પાર્ક એમપી 2 જગ્યાએ જોવા મળે છે, જેમાં મેક્સિમમ દુધવા નેશનલ પાર્કમાં એની સંખ્યા છે. ધીસ ઇઝ ધ દુધવા નેશનલ પાર્ક. એકદમ મિસ્ટ્રી ગ્રાસલેન્ડ છે, ડેન્સ સાલ ફોરેસ્ટ છે અને તરાઈનું હેબિટેટ છે. If you go in morning, winter morning you can have such glimpse. Then afternoon you can have such glimpse. આ જંગલ એવું છે કે જેમાં સનલાઇટ છેક અંદર સુધી નથી પહોંચતી. You can see 3 different views. એક જ જંગલના અલગ અલગ સમયના છે. આ દુધવાના અલગ અલગ રોડ છે. કોઈ એક બેલદંડા રોડ છે, એક મેઇન રોડ છે અને આ છે જાડીતાલ. તો જાડીતાલ કરીને એક જગ્યા છે, ત્યાં હિમાલયમાં કોઈ પણ સરોવરને તાલ તરીકે ઓળખવામાં આવે છે. આની ડેન્સિટી એટલી છે કે આના ગ્રાસમાં પાછળ ટાઈગર બેઠો હોય કે ઊભો હોય તો પણ ખબર ન પડે. આ બેઠેલો ટાઈગર છે અને ગ્રાસમાં ખાસો એવો કેમોફ્લેજ છે, ટીક ફોરેસ્ટ છે આખું, અને એ સાલ અને ટીકનો જે અલગ પેચ છે એ પેચમાં ગ્રાસમાં આઈ હેવ સ્પોટેડ ધીસ ટાઈગર. એવું કહેવાય છે કે દુધવામાં ટાઈગર મળવો ધેટ્સ મોસ્ટ લકીએસ્ટ થિંગ. એન્ડ ધેન આઈ ગોટ ધીસ this male tiger on main road. Now let's come to glimpse of nature કે જનરલી જંગલ ઇકોસિસ્ટમ આપણી આસપાસ રહેલા ગ્રાસલેન્ડ્સ, રિવર બેલ્ટ્સ અને વેટલેન્ડ્સ, આ ઘણું બધું હોય છે જે જનરલી આપણે અમુક કોમન વસ્તુ પણ અવોઇડ કરતા હોઈએ છીએ.
તો એ કેટલું બ્યુટીફુલ અને કેટલું એક્સ્ટ્રાઓર્ડિનરી દેખાય છે. એ આ આપણા ભાવનગરમાં બ્લેકબક નેશનલ પાર્ક છે. એ બ્લેકબક નેશનલ પાર્કનું ઇન્ડિયન ઈગલ આઉલ છે. બ્લેકબક નેશનલ પાર્કમાં એવરી યર જાન્યુઆરી થી માર્ચ સુધી 3 મહિના ઈગલ આઉલ દેખાય છે. અને it is majestic bird. If you see it from close distance, then you will get mesmerized with it. ઇન્ડિયન ઈગલ આઉલ કે કહેવામાં આવે છે કે ઈગલની સાઇઝ અને શેપમાં છે પણ આઉલ છે. ધીસ ઇઝ ઇન્ડિયન સવન્ના, આફ્રિકન સવન્ના જેવું છે અને એ આફ્રિકાની તમને ફીલ આપે છે. આ આપણા ભાવનગરથી ખાસો એવું નજીક બ્લેકબક નેશનલ પાર્ક છે અને એન્ડ નંબર્સ ઓફ બ્લેકબક ત્યાં લગભગ 4000 પ્લસ બ્લેકબકની વસ્તી છે. અને ઇફ યુ ડોન્ટ નો, એશિયાનું સૌથી મોટું રોસ્ટિંગ ગ્રુપ છે હેરિયર્સ માટે. હેરિયર એટલે એક એવા રેપ્ટર શિકારી પક્ષીઓ છે કે જે બધા જ ગ્રુપમાં આ જગ્યાએ વિન્ટર ગાળવા માટે આવે છે. એટલે આ જગ્યાએ I can go as many times as I can. તો વિન્ટરનો જે સમય છે મોસ્ટ ઓફ મારી લગભગ 20 થી 25 સફારી આ નેશનલ પાર્કમાં હોય છે. એન્ડ એવરી ટાઈમ આઈ હેવ વિઝિટેડ ધીસ નેશનલ પાર્ક આઈ હેવ ગોટ ડિફરન્ટ ફીલ. આ ફ્લેમિંગોસ છે, ગ્રેટર ફ્લેમિંગોસ. જે ગ્રેટર ફ્લેમિંગોસ ગુજરાતનું સ્ટેટ બર્ડ છે અને ફોટોગ્રાફ સનસેટનો છે લિટલ રન ઓફ કચ્છ. એ પણ આપણા સરાઉન્ડિંગમાં જ છે. આ જ ફ્લેમિંગોસ બધા વી કેન સી ઇન ભાવનગર ટુ. ભાવનગરમાં કુંભારવાડાથી પાછળનો વિસ્તાર આઈ હેવ ડોક્યુમેન્ટેડ મેની ફ્લેમિંગોસ. અને ત્યાં ફ્લેમિંગોસ સિવાય લાર્ક, એશી ક્રાઉન સ્પેરો લાર્ક, ધેન સેન્ડ લાર્ક, મોરોવર લાર્કની બીજી ઘણી બધી સ્પીસીસ છે, અમુક આઉલ્સ છે. આ બધા જ વિઝિટ કરતા હોય છે પેસેજ માઇગ્રેન્ટ અને મીન માઇગ્રેન્ટ તરીકે. પેસેજ માઇગ્રેન્ટ એ લોકો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી આવે છે. મીન માઇગ્રેશન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી થી માર્ચ સુધી. Now this is the wild wonders. આમાં you can see sunset image છે અને હેરિયર્સ ઉડી રહ્યા છે. આ પણ બ્લેકબક નેશનલ પાર્કનો એક ઇવનિંગનો ટાઈમ છે. અને આ મિડલ ફોટોગ્રાફ જે છે એ પેલેટસ્કોપ આઉલ છે સાસણગીરનો. તો એ એટલું કેમોફ્લેજ હોય છે કે જો તમને બતાવવામાં ન આવે તો તમને ખબર ન પડે કે અહીંયા આઉલ છે. ધેન લાસ્ટ ફોટોગ્રાફ જે છે ઇટ ઇઝ પેરેગ્રીન ફાલ્કન, વર્લ્ડ્સ ફાસ્ટેસ્ટ ફ્લાઇંગ બર્ડ. અને એની રેપિડ સ્પીડ યુ કેન સી. કબૂતરને હન્ટિંગ કર્યું છે. હન્ટિંગ કરી અને કબૂતરનો પગ તમને હવામાં ફ્લોટ થતો દેખાશે જ્યારે એ ઉડે છે. તો એ કબૂતરનો પગ કાપીને એની ઉડવાની જે ઝડપ છે એ મારા એપ્રોક્સ 2000 પ્લસ શટર સ્પીડના કેમેરામાં પણ મોશન બ્લર થાય છે. સો આવા વન્ડર્સ જો નેચરમાં વારંવાર ફરીએ તો કંઈક મળે. This is one of my best moment I have witnessed. અહીંયા બે ફિમેલ છે અને બે ફિમેલની સાથે એક બચ્ચું છે. તો બંને ફિમેલ એક જ બચ્ચાને ટેકલ કરે છે. અને યુ કેન સી એશિયાટિક લાયન છે સાસણગીરનો અને ફિમેલ એને બહુ પ્રેમથી વાલ કરી રહી છે. અને આઉટ ઓફ ક્યુરિયોસિટી એ કપ પણ બહુ સરસ રીતે રમે છે. એન્ડ લાસ્ટ ફોટોગ્રાફ યુ કેન સી એશિયાટિક લાયન. તો એશિયાટિક લાયનની જે ગ્લિમ્સ છે આ પણ ગીર નેશનલ પાર્કની છે. ધેન મિડલ ફોટોગ્રાફમાં ડેઝર્ટ વેટિયર ઇઝ ચેઝિંગ ઇટ્સ પર્સ. તો એ જ્યારે પર્સ પર જાય છે એ સમયે હોરાઇઝન પર સનસેટ થઈ રહ્યો છે. સો રાઈટ ટાઈમ પર રાઈટ મોમેન્ટ મળે અને એ સમયે તમારી પાસે કેમેરા હોય ત્યારે વિધાઉટ મિસિંગ અ મોમેન્ટ જસ્ટ કેપ્ચર ધ શટર બટન. એશિયાટિક લાયનની જે ગ્લિમ્સ છે એમાં યુ કેન સી મિડલ 1 મહિનાનું કપ છે વિચ ઇઝ અપ્રોચિંગ મી. તો હવે એને નથી ખબર કે હ્યુમન એલિમેન્ટ શું છે. ઇઝ જસ્ટ નોઈંગ થિંગ્સ ઇન જંગલ. એન્ડ એના સિવાય લાસ્ટમાં જે છે એ 1.5 મહિનાનું એક કપ છે. આ રિસન્ટ ફોટોગ્રાફ છે બધા સાસણગીરમાં. અને ફર્સ્ટ વન ઇઝ એશિયાટિક લાયન મેલ. વાઇલ્ડ બિહેવિયર દેખાય છે બટ ઇટ્સ એકચ્યુઅલી યોનિક. આ લેસર ફ્લેમિંગોસ છે. જેવા ગ્રેટર ફ્લેમિંગો છે એવા લેસર ફ્લેમિંગોસ છે. આ લેસર ફ્લેમિંગોસ ભાવનગરનો જ શોટ છે. ભાવનગરમાં
જૂના બંદરની આસપાસ જો તમે ફરો અને જરા ઓબ્ઝર્વ કરો તો હજારોની સંખ્યામાં ફ્લેમિંગોસ ઇનફેક્ટ આજની ડેટમાં તમને દેખાશે, જે વિન્ટર આવતા સુધી ખાસા વધી જશે. ફ્લેમિંગોસને જનરલી રામસર સાઇટ જેવા ઇલાકા જોઈએ કે જેમાં 4 ઇંચથી 6 ઇંચ જેટલું પાણી. આ ફ્લેમિંગોસ આવા છીછરા પાણીની અંદર અલગી ખાતા હોય છે. જેટલી અલગી વધારે ખાય એટલાય વધારે પિંકી સ્ટોન પકડે. અને આ ફ્લેમિંગોસ ભાવનગર એરિયામાં, ભાવનગરથી લઈ અને છેક ધોલેરા પંથકમાં અને આખા જ ખારાપાટમાં લગભગ મોસ્ટલી બધા જે એકદમ છીછરા પાણીનો વિસ્તાર હોય ત્યાં જોવા મળશે. આ બાર-હેડેડ ગીસ છે કે જેને ગુજરાતીમાં રાજહંસ કહેવામાં આવે છે. વર્લ્ડનું હાઈએસ્ટ ફ્લાઇંગ બર્ડ છે, 35,000 ફીટ અબોવ સી લેવલ. અને આ જે બર્ડ છે એ દર વર્ષે હિમાલય ક્રોસ કરીને, એટલે આ માનસરોવરના રાજહંસોની જે આપણે વાર્તા સાંભળતા હોઈએ છીએ એ માનસરોવરમાં બ્રીડિંગ કરે છે. એટલે હિમાલયના માનસરોવર, સોમોરેરી લેક અને ચાઇનાનું એક લેક છે એ, અને એના સિવાય બીજા લદ્દાખના ઈસ્ટર્ન લદ્દાખ રેન્જની અંદર હાનલે ને એવા એરિયા, ઉગા, આ બધા વિસ્તારમાં બ્રીડિંગ કરે છે. બ્રીડિંગ કરીને બચ્ચાને જ્યારે ફર્સ્ટ ફ્લાઇટ મળે તે ફર્સ્ટ ફ્લાઇટ લઈ અને એ લોકો વિન્ટર વિતાવવા માટે ગુજરાત આવે છે. તો માઇગ્રેશન સ્ટોરીમાં સૌથી સારા ટ્રાવેલર અને કોઈ હોય તો બાર-હેડેડ ગીસ, કેમ કે એ 35,000 ટુ 42,000 ફીટ અબોવ સી લેવલ સુધીની રેન્જમાં ટ્રાવેલ કરતા હોય છે, કે જે એક કોમન ફ્લાઇટથી પણ ઊંચી હાઈટ છે. એમનું બોડી પેટર્ન પણ એ રીતે બનેલું હોય, એમના ફેધર્સ ડાઉન એમને એ રીતે આપેલા હોય છે કે એ ડાઉનથી એ લોકો ઠંડીમાં પણ કે માઇનસ ટેમ્પરેચરમાં સર્વાઈવ કરી શકે. અને આ ફોટોગ્રાફ પણ ભાવનગરનો છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં પાડેલો ફોટોગ્રાફ છે. ઓક્ટોબર પછી તમને બાર-હેડેડ ગીસના લગભગ ટોળે ટોળા ભાવનગરમાં જોવા મળે આઉટસ્કર્ટ્સમાં. Himalayan Monal, when I was trekking ચંદ્રશિલા, તો કેદારનાથ રેન્જની અંદર ચંદ્રશિલા છે. એ ચંદ્રશિલામાં આ બર્ડ બહુ કોમન જોવા મળે છે. આમ અનકોમન છે, એને શોધવું થોડું અઘરું છે, પણ મોસ્ટલી ત્યાં બ્રીડિંગ કરતું જોવા મળે છે. વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ ક્રીચર, પીકોક ફેમિલીનું બર્ડ છે અને એક્સ્ટ્રીમ બ્યુટીફુલ બર્ડ છે. સો આને હિમાલયન મોનાલ કહેવાય છે. એનું નામ પણ એટલું બ્યુટીફુલ અને એનું બિહેવિયર પેટર્ન પણ એટલી બ્યુટીફુલ. આ હિમાલયન મોનાલનું મેલ છે કે જે ડાન્સ કરી અને ફિમેલને એટ્રેક્ટ કરવા માટે ડિસ્પ્લે કરે છે. આ લેઝર ફ્લેમિંગોસ છે. લેઝર ફ્લેમિંગોસ વન્સ અગેન આ કચ્છના નાના રણના ફોટોગ્રાફ છે. કચ્છના નાના રણમાં પણ સિમિલારિટી છે ભાવનગર જેવી. તો ભાવનગરના જે સોલ્ટ પાન છે એવા જ સોલ્ટ પાન કચ્છના નાના રણમાં છે. તો એ સોલ્ટ પાનના અમુક પાણીમાં કે અમુક વેટલેન્ડમાં યુ કેન સી ધીસ બર્ડ્સ, અને એ પણ લાખોની સંખ્યા. એન્ડ ધીસ ઇઝ સારસ ક્રેન. સારસ ક્રેન અત્યારે બ્લેકબક નેશનલ પાર્કના આઉટસ્કર્ટમાં દેખાય છે બ્રીડિંગ કરતું. મોરઓવર આણંદની આસપાસ, તારાપુરની આસપાસ જે રોહિણી વિસ્તાર છે આખો ખંભાતનો અખાત, એ અને અમદાવાદના થોલ લેકનું આઉટસ્કર્ટ, નળ સરોવરનું આઉટસ્કર્ટ સારસ ક્રેન માટે બહુ ફેમસ છે. સારસ ક્રેન ઇઝ નોન ફોર ઇટ્સ લોયલ્ટી. જનરલી વેલેન્ટાઇન ડે ના કે એવા કોઈ, હવે તો કાર્ડ્સ સિસ્ટમ ગઈ, પણ જો એ કાર્ડ્સ હોય તો એ કાર્ડ્સની પાછળ બે બર્ડની એક પેટર્ન બનાવેલી હોય છે. એ સારસ ક્રેન છે, કેમ કે એ એમની એન્ટાયર લાઈફમાં એક જ પેર બનાવે છે. ધેટ્સ વાય સારસ બેલડી, આપણા સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં સારસ બેલડી વિશે બહુ બધી વાત થઈ. અને માઇથોલોજીમાં પણ એવું કહેવાય છે કે સારસ અને સારસીને જોઈ અને રામાયણની રચના કરવામાં આવી હતી. તો સારસ અને સારસી, સારસમાં જનરલી એવું હોય છે કે મેલ ડાઈઝ ફ્રોમ એક્સિડન્ટ ઓર સમથિંગ તો ફિમેલ ખાવાનું છોડી દેશે, અને ફિમેલ ગોઝ તો મેલ છોડી દેશે. અચ્છા, એનો સાયન્ટિફિક ટ્રિવિયા એ છે કે ઇટ ઇઝ વર્લ્ડ્સ ટોલેસ્ટ ફ્લાઇંગ બર્ડ. એની હાઇટ ઓલમોસ્ટ આપણા જેટલી હોય છે, એટલે આપણા કરતાં થોડી ઓછી એ હાઇટનું બર્ડ છે. અને ધ ડિસ્પ્લે યુ આર સીઈંગ રાઇટ નાઉ, ધીસ વન ઇઝ બ્રીડિંગ ડિસ્પ્લે, કે એ ઊંચો આકાશમાં જોઈને એક કોલ આપતો હોય છે, અને એ કોલ ફિમેલ એક્સેપ્ટ કરે તો બંને જણા સાથે ડાન્સ કરી અને બંને મેટ કરતા હોય છે. તો ધીસ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ મેટિંગ બિહેવિયર પેટર્ન વિચ આઈ હેવ ઓબ્ઝર્વડ ઇન નેચર. ઉત્તર પ્રદેશનું સ્ટેટ બર્ડ છે સારસ ક્રેન. અને ધીસ ઇઝ ધ ગ્રેટ હિમાલયન વલ્ચર.
તો આ હિમાલયન વલ્ચર જનરલી આપણે જ છીએ રિસ્પોન્સિબલ એના માટે કે એક સમય એવો હતો કે ભાવનગરના આઉટસ્કર્ટમાં, પછી ગિરનારમાં, અમદાવાદના આઉટસ્કર્ટ્સમાં આપણા સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. તો એ લોકોની સંખ્યા ખાસી હતી. આખા જ વર્લ્ડમાંથી વલ્ચર ગોટ ડિસઅપેર્ડ જસ્ટ બીકોઝ ઓફ ડાયક્લોફેનિયા. ડાયક્લોફેનિયા નામની જે મેડિસિન છે, જે કોઈ પણ એનિમલને લાઈફમાં એક પણ વખત આપવામાં આવે, એ મેડિસિન આપ્યા પછી એનું મીટ જો આ કન્ઝ્યુમ કરે તો આની કિડની ફેલ થઈ જાય, કોઈ પણ વલ્ચર સ્પીસીસ. તો મોસ્ટ ઓફ વલ્ચર ગોટ ડિસઅપીયર્ડ ફ્રોમ ધ વર્લ્ડ. અને જ્યારે લોકોને ખબર પડી કે વલ્ચર ખતમ થઈ રહ્યા છે, તો એનું રીઝન શોધતા શોધતા જ તે ઓલમોસ્ટ 90% વલ્ચર ખતમ થઈ ગયા હતા. એટલે આજે વલ્ચર કન્ઝર્વેશન માટે એન્ટાયર વર્લ્ડમાં ડાયક્લોફેનિયાક બેન છે. કોઈ પણ વેટ ડાયક્લોફેનિયાક ના પ્રિસ્ક્રાઇબ કરી શકે કે ના આપી શકે. તો એના સિવાય વલ્ચરના કન્ઝર્વેશન સેન્ટર્સ ઘણા બધા શરૂ થયા. આપણા ગુજરાતમાં અત્યારે ઇજિપ્શિયન વલ્ચર, બ્લેક હેડેડ વલ્ચર, હિમાલયન ગ્રિફોન વલ્ચર અને આપણું જે ગિરનારી ગીધ કહીએ છીએ એ બધા જોવા મળે છે. રામાયણમાં આનો ઉલ્લેખ જનરલી આપણી દરેક માઇથોલોજીની અંદર દરેક પક્ષી કે નેચરને બહુ સારી રીતે વણી લેવામાં આવ્યું છે. એમાં જટાયુ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેટ ઇઝ અ વલ્ચર. અને વલ્ચર મોસ્ટ વાઇઝ બર્ડ છે, સ્કેવેન્જર છે, જનરલી મરેલું જ ખાતું હોય છે. આઈ હેવ કેપ્ચર્ડ ધીસ ઇમેજ ઇન ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. નેચર માટે આપણે શું કરી શકીએ? સૌથી પહેલા તો ઓબ્ઝર્વ કરો, જેટલું થઈ શકે એટલું. જેટલું વાંચવા કરતા ઓબ્ઝર્વ કરશો તો વધારે મજા આવશે. વાંચવાનું, ડિસ્પ્લે જોવાના, વિઝ્યુઅલ્સ જોવાના, વિડીયોઝ જોવાના, that doesn't make you feel nature. જેમ સ્પર્શ, કોઈ પણ વસ્તુનો સ્પર્શ હોય, પાંદડાનો સ્પર્શ તમે કર્યો હોય કે વરસાદમાં નાહ્યા હો, તો તમે એકચ્યુઅલી એને અનુભવી શકો. તો બિફોર ટ્રાવેલિંગ ટુ પ્લેસીસ, જસ્ટ ઓબ્ઝર્વ ઇટ. અને એ જગ્યાએ જતા પહેલા કે એને એઝ અ ટુરિઝમ પર્સપેક્ટિવથી લેતા પહેલા એ જગ્યાને જીવો અને માણો. જેટલું બની શકે એટલું એક્સપ્લોર કરો. સ્ટાર્ટ ફ્રોમ યોર સરાઉન્ડિંગ. તમારા બેકયાર્ડની અંદર એટલા વન્ડરફુલ ડિફરન્ટ બર્ડ્સ છે, જ્યાં સુધી તમારી નજર નહીં કેળવાય ત્યાં સુધી તમને બધી ચકલી લાગશે. પણ ચકલીની એન્ડ નંબર ઓફ સ્પીસીસ છે. સેડલી આપણે એવું કહીએ કે હાઉસ પેરોસ આપણી આસપાસ એક સમય ખૂબ દેખાતી હતી, હવે નથી દેખાતી, જસ્ટ બીકોઝ ઓફ વાઈફાઈ ટાવર્સ. તો નાની નાની જે વસ્તુ છે જેમાં આપણે કન્ઝર્વેશનનો પાર્ટ ન બન્યા હોઈએ અથવા ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે એમને હાર્મ કરતા હોઈએ છીએ, તો એક્સપ્લોર એટલું કરો અને લાઈફને નેચર સાથે સેલિબ્રેટ કરો. જેટલું નેચરને માણસો વિધાઉટ ડિસ્ટર્બિંગ, એટલું નેચર તમને સ્કોપ્સ આપશે કે તમે એને કન્ઝર્વ પણ કરી નેચર માટે ખાસું એવું કરશો. ગો સોલો. જેટલા તમે સોલો જશો એટલા થોટ્સ નેચર સાથે વધારે રિલેટ કરી શકશો. જવું ક્યાં? કોઈ પણ નેશનલ પાર્ક, સેન્ટ્રલ ઇન્ડિયાના અથવા નોર્થ ઇન્ડિયાના નેશનલ પાર્ક લઈ શકો. ભાવનગરમાં તમે વિક્ટોરિયા પાર્કથી શરૂ કરી શકો. વિક્ટોરિયા પાર્કમાં લગભગ 22 જેટલી સ્પીસીસ બર્ડ્સની જે માઇગ્રન્ટ હોય છે, અને એના સિવાય લગભગ બીજી 40 સ્પીસીસ લોકલ છે કે જે જોવા મળશે. એમાં બ્રાહ્મણી સ્ટારલિંગથી લઈ પર્પલ સનબર્ડ્સ જેવા ઘણા બધા બર્ડ્સ ઇન્ક્લુડ છે. અવોઇડ શું કરવું? તો કોઈ પણ એજન્ટ બુકિંગ્સ કે બધું જ અવોઇડ કરો. ટ્રાય ટુ રિસર્ચ ઓન યોરસેલ્ફ અને જાતે જ કરો. થિંગ્સ ટુ રિમેમ્બર ઇઝ નેવર એક્સપેક્ટ જસ્ટ ટાઈગર્સ. એન્જોય એવરીથિંગ. ટાઈગર ઇઝ બોનસ. કોઈ પણ જંગલ જેના માટે જાણીતું હોય, ટાઈગર ઇઝ જસ્ટ એક્ઝામ્પલ. જે વસ્તુ માટે જાણીતું હોય એના સિવાય, જેમ કે બ્લેકબક નેશનલ પાર્કમાં તમે જાઓ તો બ્લેકબક નેશનલ પાર્ક ઇઝ નોટ જસ્ટ અબાઉટ બ્લેકબક્સ. ઇટ્સ અબાઉટ લેસર ફ્લોરિકન. ઇટ્સ અબાઉટ લેસર ફ્લોરિકન ખડમોર નામનું પક્ષી છે જે લગભગ ખતમ થવાના આરે છે. ભાવનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ વર્કિંગ વેરી હાર્ડ ઓન ઇટ કે એ લોકો લેસર ફ્લોરિકનનું અત્યારે બ્રીડિંગ કરે છે અને ગણીને લગભગ 100 ની સંખ્યામાં બચ્યા છે, જે એક સમય 600 થી વધારે હતા ખાલી એટલા રિજિયનમાં. પછી ફોરેસ્ટ, રિવર્સ અને માઉન્ટેન્સ, આ બધી જ ઇકોસિસ્ટમને સ્ટેપ બાય સ્ટેપ કવર અપ કરવાની ટ્રાય કરો ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ ઇનટુ લેઝર થિંગ્સ. ગોલ્ડન કીઝ એન્ડ સમ થંબ રૂલ્સ ઓર ટુ વિઝિટ ફોરેસ્ટ. નેચરને કન્ઝર્વ કરો. કન્ઝર્વ તમે કઈ રીતે કરી શકો? એની એક સિમ્પલ કી છે કે બર્ડ્સ, એનિમલ્સ, તમારી આસપાસ દેખાતા બર્ડ્સ ઉપર કોઈ દયા ભાવના ન રાખો. આઈ રિપીટ, દયા ભાવના ન રાખો.
એટલે કે આપણે જનરલી જે એ લોકોને ફીડ કરતા હોઈએ, એ લોકોને ખવડાવતા હોઈએ, ઇટ્સ નોટ અવર ડ્યુટી. એ લોકોને જો આપણે ફીડ કરીશું તો એ લોકોની એકચ્યુઅલ જે ઇકોસિસ્ટમ છે, એકચ્યુઅલ એ લોકોની ફૂડ સિસ્ટમ જે ખોરવાઈ જશે. જનરલી આપણે એવું કરતા હોઈએ છીએ કે જેવા હિમાલયન ગર્લ્સ કે સાઇબેરિયન ગર્લ્સ આવે એટલે એને તળેલા ગાંઠિયા કે આપણી પાસે જે હોય, આપણે જે ફૂડ ખાતા હોઈએ એ ખવડાવતા હોઈએ, તો એ લોકોનું બોડી કે એ લોકોની ડાયજેસ્ટિવ સિસ્ટમ આ બધા માટે એકચ્યુઅલી બનેલી જ નથી. એટલે એ લોકોની વસ્તુ પચશે જ નહીં અને એ લોકોએ જર્ની ખાસી લાંબી કરવાની હોય છે. જનરલી મોસ્ટલી બધા જ બર્ડ્સ સાઇબેરિયન કન્ટ્રીઝની ઓબ રિવર છે ત્યાંથી ગલ્ફ કન્ટ્રી થ્રુ થઈ અથવા તો રશિયન કોન્ટિનેન્ટ ક્રોસ કરીને ઇન્ડિયા આવતા હોય છે. તો એ લોકોએ ખાસું એવું ફ્લાય કરવું પડતું હોય છે. તો એ લોકો અહીંયાથી ફૂડ ને બધું એક સાથે એનર્જી લઈ અને એ લોકો ઉડતા હોય છે. તો આપણે જે ફૂડ આપીએ એ ફૂડ એ લોકો માટે છે જ નહીં. એટલે એ ન કરીએ ત્યાં સુધી સારું. કેર અબાઉટ ઇકોસિસ્ટમ એટલે કે જસ્ટ બી અ વિટનેસ, ડોન્ટ સ્પોઇલ ઇટ ઇફ યુ ડોન્ટ નો. તો જનરલી કેવું છે કે ઝાડ, પાન, પત્તા, અમુક વસ્તુ ત્યાંથી લઈને આવી, ફૂલો તોડીને આવવા. ફૂલ સારા લાગે તો એ પ્લાન્ટ પર હોય ત્યાં સુધી બહુ સારા લાગે, પણ એને તોડવા, પછી એક્ઝોટિક સ્પીસીસ વાવવી, આપણને ખબર ના હોય એ પ્રકારના ટ્રી, લોકલ સ્પીસીસ છોડીએ. વૃક્ષારોપણના નામ પર આપણે કેનોકાર્પસ વાવી દઈએ. તો કેનોકાર્પસ લુક્સ વેરી બ્યુટીફુલ અને બહુ જલ્દી ગ્રો થાય, પણ એ પાણીને ચૂસી લે અને બીજા પ્લાન્ટને ગ્રો ન થવા દે. એટલે કેર કરવું અને એમાં કેવું કે નોલેજથી પ્રોપર એને વ્યવસ્થિત પૂછી અને તમે કરો, ધેટ્સ બેટર થિંગ ધેન સ્ટે રો. એકદમ ઓર્ગેનિક વેઝની અંદર રહેવાનું. જેમ કે સ્ટ્રો સૌથી ગંદી પ્રોડક્ટ, એને અવોઇડ કરો. સ્ટ્રો યુઝ નહીં, સ્ટ્રો અને એવું અમુક સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એનો યુઝ કરવાનો કોઈ સેન્સ નથી. જાતે પોતાની બેગ રાખી શકાય, જાતે પોતાની બોટલ રાખી શકાય. જે પણ જગ્યાએ જઈએ, જનરલી બધા જ લોકોની આદત હોય છે કે મિનરલ વોટર નાખતા. આપણને જે પીવા માટે પાણી મળે છે એ બહુ સરસ છે. ઇટ્સ નોટ નેસેસરી કે મિનરલ વોટર લો તમે અને તમે તમારા તરફથી એક નેગેટિવ કોન્ટ્રીબ્યુશન આપો કે પ્લાસ્ટિક જે છે એ વધે પ્લેનેટમાં. પ્લાસ્ટિકને ખતમ થતા 200 થી 300 વર્ષ થાય છે અને એનો કોઈ ઓલ્ટરનેટિવ આપણી પાસે છે ઈચ્છીએ તો. બાકી નેચરને જે હાર્મ કરશે. ધેન એક્સપેરિમેન્ટ પ્લેસીસ વેર યુ નેવર બીન બિફોર. વર્ષની અંદર એટલીસ્ટ 1 કે 2 વખત એવા નેચરલ પ્લેસીસને ટ્રાય કરો કે જે તમે ક્યારેય ગયા જ નથી. This is the monkey I have shot in Bharatpur National Park. આ ફોટોગ્રાફ તમને બતાવવા માટે કે એકચ્યુઅલી નેચરમાં એ કેવું છે અને આપણે ગયા પછી કેવું છે. This is what we have given to them. તો ખરેખર શું આપણે આવી બધી જગ્યા ડિઝર્વ કરીએ છીએ ખરા? સો આ ફોટોગ્રાફ જોઈને યુ કેન જસ્ટ આસ્ક અ ક્વેશ્ચન ટુ યોરસેલ્ફ કે તમે શું ભૂલ કરી. જનરલી આપણે આવા બધા પેકેટ્સ ને પેક ફૂડ્સ બધું લેતા હોઈએ છીએ તો એનો કચરો ગમે ત્યાં. એટલે ફરી વખત જ્યારે ક્યાંય કોઈ પણ પબ્લિક સ્પોટ હોય ત્યાં કશું ફેંકતા પહેલા કે ડસ્ટબિનનો યુઝ ન કરતા પહેલા અથવા વધારે પ્લાસ્ટિક વાપરતા પહેલા keep this photograph in your mind. તો આઈ એમ પ્રિટી શ્યોર કે થોડો ઇમ્પેક્ટ તો પડશે. If you really wish to care for nature, moreover spend time with wildlife, not so closer but start observing nature, bird, ecosystem. તો ડિપ્રેશન જેવો કોઈ સ્ટેજ લાઈફમાં આવશે જ નહીં, સ્ટ્રેસ જેવો કોઈ સ્ટેજ નહીં આવે. અને ગિફ્ટ અ પાસ ઓફ નેચર. જાતને હંમેશા જંગલ લઈ જવા માટે અથવા તો રો જીવવા માટે, સિમ્પલ જીવવા માટે ઇન્સ્પાયર કરો. બર્ડ્સને જોવા માટે, આસપાસની ઇકોસિસ્ટમને, દરિયા કિનારે જઈને એમ જ બેસી અને ત્યાં દરિયા કિનારે ચડતી નાની નાની જે ઇન્સેક્ટ શોધતી લાર્ક હોય, દે ઓલ આર માઇગ્રેટરી, દે ઓલ આર ગેસ્ટ. તો એ ગેસ્ટને વોર્મ વેલકમ બસ તમે આ જ રીતે આપી શકો. અને સૌથી ઇઝી કન્ઝર્વેશનનો રસ્તો, ટ્રાય ટુ કન્ઝ્યુમ રિસોર્સિસ. જે મેનમેડ રિસોર્સિસ છે ઓછામાં ઓછા વાપરવાનો પ્રયત્ન કરો. જરૂર ન હોય તો પંખો બંધ કરી દો, ઇલેક્ટ્રિસિટી વધારે યુઝ ન કરો, જરૂર નથી ડેટા ઓફ કરી દો. તો આ જેટલા પણ રિસોર્સિસ તમે જેટલા યુઝ કરશો, ઓછા યુઝ કરશો, એટલું it will be indirect conservation. So this was the game of nature. અને
let's come back to interaction. So now step by step બધા જે લોકોને કંઈ પણ પૂછવું હોય feel free to ask. Moreover, I would like to add ગુજરાતની અંદર હમણાં રિસેન્ટલી જીપીએસસી મેઇન્સમાં એક ક્વેશ્ચન પૂછાયો હતો કે ગુજરાતમાં આવતા બર્ડ્સ વિશે કશુંક લખવાનું હતું. તો ગુજરાતની અંદર ઓલમોસ્ટ n number of species, વર્લ્ડનો ફાસ્ટેસ્ટ ફ્લાઇંગ બર્ડ, વર્લ્ડના બેસ્ટ 4 ઈગલ્સ, જેમાં સ્ટેપી ઈગલ છે, ગ્રેટર સ્પોટેડ ઈગલ છે, આ બધા જ કચ્છના નાના રણમાં વિઝિટ કરતા હોય છે. એટલે જનરલી ફોરેન થી લોકો આ બધા બર્ડ્સ માટે આવતા હોય છે, બટ વી આર નોટ અવેર. આપણા માટે એવું છે કે કોઈ લીઝર કે લક્ઝરિયસ પ્લેસ હોય કોઈ, તો ઇટ્સ જસ્ટ ઓનલી પ્લેસ ટુ વિઝિટ, બટ એવું નથી. નેચર ઇઝ એવરીવેર અરાઉન્ડ અસ. એન્ડ ઇફ યુ ડોન્ટ નો, ભાવનગર એ હોટસ્પોટ છે બર્ડ્સ માટે. ભાવનગરની આસપાસ ખાલી હું 4 દિવસ બર્ડ્સ માટે હું ભાવનગરમાં રોકાયો હતો, તો I have spotted around 78 species, કે જે પહેલા મારા રેકોર્ડમાં નહોતી. તો એ 78 સ્પીસીસમાં રૂડીશેલ ડક છે, એટલે ભગવી સુરખાબ જેને આપણે કહીએ. તો એ બધું સ્કિલ સેટ ડેવલપ કરવા માટે યુ હેવ ટુ ઓબ્ઝર્વ એન્ડ ડેવલપ લિટલ બીટ ક્યુરિયોસિટી અબાઉટ વાઇલ્ડ લાઈફ એન્ડ ઇકોસિસ્ટમ. છે આપણી આસપાસ જ, તમારી આસપાસ જેને તમે ઇગ્નોર કર્યું હશે અત્યાર સુધી. જનરલી વોટ વી ડુ કે આપણે જ્યારે રોડ પરથી પસાર થતા હોઈએ, કોઈ બર્ડ ઉડતું હોય તો કોઈ પક્ષી ગયું, અથવા તો બગલા જેવું કંઈ હતું, પણ બગલાની અંદર પણ 6 સ્પીસીસ છે. આપણી આસપાસ 4 સ્પીસીસ જોવા મળે છે, એનું અલગ ડિફરન્ટ ઓબ્ઝર્વેશન. ડક્સની અંદર n નંબર ઓફ સ્પીસીસ છે. તો આ નાના નાના ઓબ્ઝર્વેશન જે છે ને, ધેટ વિલ મેક યુ ક્યુરિયસ, એન્ડ ધેટ ક્યુરિયોસિટી વિલ boost up your knowledge about ecosystem and wildlife, and after all they all are our friends. તો આપણે એમને શું જેસ્ચર આપીએ એ આપણે ડિસાઈડ કરવાનું. Yes, sir. Hello, sir. Am I audible? Am I audible, ma'am? Yes. So, Kaushik, sir, I would like to ask a question. In our daily life, we are used to click a photo that is of sorrow, joy, and all. So, have you you have any formal training for photography, or you have started yourself to click photographs? Or is there any photographer who inspired you to become wildlife photographer? Daya, it's really a nice question. The only thing to get into photography is the only thing is curiosity. Curiosity and observation. તમે કોઈ પણ વસ્તુને વારંવાર ઓબ્ઝર્વ કરો અને એના માટે ક્યુરિયસ થાઓ, then you will witness wonderful things. તો એ વસ્તુ વિટનેસ કરતા કરતા I have started sharing stories. એટલે my first step was just observing nature. નેચરમાં મેં વન્ડરફુલ થિંગ્સ જોઈ. કોઈને કહ્યું હોય કે મેં દીપડાને આ રીતે જોયો, તો પીપલ વેર લાઈક કે યાર આવું ના હોય. આઈ સેડ ના, હું જૂઠું નથી બોલતો. તો આવું ઘણી બધી વખત થયું. યુ આર લાઇંગ. તો લોકોએ જે જોયું નથી એમના માટે સત્ય નથી, રાઈટ? ધેન આઈ હેવ સ્ટાર્ટેડ ડોક્યુમેન્ટિંગ ઇટ, કે ના હવે મારે એને ડોક્યુમેન્ટ કરવું છે. સો માય ફર્સ્ટ સ્ટેજ વોઝ જસ્ટ ઓબ્ઝર્વિંગ ધેમ, અને ધેન આઈ હેવ સ્ટાર્ટેડ ડોક્યુમેન્ટિંગ ઇટ. અને હવે એક એવું પેશન બની ગયું કે ઓકે, મારી પાસે ટાઈગરનો મેટિંગ પિક્ચર છે, હવે મારે ટાઈગરનો રોર કરતો પિક્ચર જોઈએ છે. તો નાઉ આઈ વિલ ગો વિથ ધેટ પર્ટિક્યુલર ફેઝ. તો પછી એના સિવાય મને બીજા 10 ટાઈગરની મોમેન્ટ મળશે તો હું નહીં લઉં, બટ આઈ વિલ કેપ્ચર ધેટ મોમેન્ટ. મારું ટાર્ગેટ એવો હોય કે મારે ઘાસમાં બાર-હેડેડ ગીઝ જોઈએ છે. બાર-હેડેડ ગીઝ જનરલી, બાર-હેડેડ ગીઝ એટલે રાજન્સ. તો જનરલી રાજન્સ પાણીમાં જ જોવા મળે. એ પાણીમાં જ બેઠેલું હોય. તો ડક પાણીમાં બેઠેલી હોય તો કેવી લાગે, પણ એ ઘાસમાં બેઠું હોય તો બ્યુટીફુલ દેખાય. તો યુ વોન્ટ બિલીવ, એ ઘાસમાં બેઠેલી એક જ જગ્યાએ જોવા મળે છે ભાવનગર. તો તમે જે ફોટો જોયો એ ઘાસનો ફોટો હતો, કારણ કે એ મોરડ નામનું ગ્રાસ ભાવનગરના ખારા પાટમાં થાય છે, અને એ ઘાસની અંદર ઇન્સેક્ટ પકડવા માટે સવાર સવારમાં બેસે છે. એટલે એ સવાર સવારનો એ ફોટોગ્રાફ મને ભાવનગરના કીચડમાંથી મળ્યો છે. So this is how you can develop your skill into photography. Just self practice,
તમે કોઈને તમારા આઈડલ બનાવો, દેટ્સ અ ડિફરન્ટ થિંગ, બટ યુ હેવ ટુ પેવ યોર ઓન વે. યુ હેવ ટુ ડેવલપ યોર ઓન સ્ટાઇલ. જ્યાં સુધી તમે પોતાની સ્ટાઇલ ડેવલપ નહીં કરો, યુનિક સ્ટાઇલ ડેવલપ નહીં કરો, યુ વોન્ટ બી યુ. You will be someone else. Thank you, sir. Many of my friends also ask you questions. Yes. Please, Nidhi. Thank you, Daya. Hello, sir. I would like to ask you something. Like while you are capturing the tiger or tigress, do you feel fear like might they will come and attack on you like anything? આ ક્વેશ્ચન્સ મેં હંમેશા ફેસ કર્યો છે અને બહુ જનરલ ક્યુરિયોસિટીનો ક્વેશ્ચન છે કે આપણા મગજમાં છે ને હંમેશા એક ઇમેજ છે કે વાઇલ્ડ એનિમલ્સ આર ઓલવેઝ હાર્મફુલ, બટ એકચ્યુઅલી નો જેન્ટલમેન લાઈક ટાઈગર આઈ હેવ એવર સીન ઇન ધ વર્લ્ડ. માણસથી ખતરનાક કોઈ જાનવર નથી. માણસનું જે દિમાગ છે ને એ ખાસું ખુરાફાટી હોય. એ હંમેશા શોર્ટકટ્સ, નેગેટિવ અને બીજું કે આપણે આઉટસ્કર્ટમાં જઈને જોઈએ આપણે ફેલાવેલો કચરો જોઈએ ત્યારે ખબર પડે ઓકે વી હેવ હાર્મ ધીસ. તો માણસ બધા પ્લાન કરી શકે, ટાઈગર નેવર હાર્મ. ટાઈગર માણસને ક્યારેય પોતાના પ્રે તરીકે જોતો નથી. ટાઈગર તમારાથી મેં કહ્યું એમ હમણાં કે રિસેન્ટલી એક ફિલ્મ આવી હતી અવની નામની ટાઈગ્રેસ ઉપર. મહારાષ્ટ્રની ટાઈગ્રેસ હતી. આઈ હેવ એકચ્યુઅલી ડોક્યુમેન્ટેડ ધેટ ટાઈગ્રેસ મેની ટાઈમ્સ. I have met that tigress and I know very well કે she wasn't man eater. અને ટાઈગર કે કોઈ પણ વાઇલ્ડ એનિમલ મેન ઇટર્સ હોતા નથી. એ લોકો હંમેશા માણસથી ડિસ્ટન્સ રાખે છે. અને એ ફિલ્મની અંદર એક સરસ મજાની વાત હતી કે ઇફ યુ હેવ સીન if you went jungle for 100 times and you have seen tiger for one time, but tiger have seen you for 99 times. તો એ ઓલવેઝ તમને જોઈને તમારાથી ડિસ્ટન્સ બનાવે છે. સ્ટીલ ઇટ ઇઝ લાઈક તમે એના ઘરમાં જાઓ છો, એ તમારા ઘરમાં નથી આવતું, છતાં પણ એ તમને સ્પેસ આપે છે. જ્યારે જનરલી આપણે એવું કહીએ છીએ કે ટાઈગર સિટીમાં આવી ગયો, એકચ્યુઅલી એન્ક્રોચમેન્ટ આપણે કરીએ છીએ. જંગલ તો એ લોકોની પાસે વર્ષોથી હતું જ, સદીઓથી રૂલ તો એ લોકો કરે છે ધરતી ઉપર, આપણે તો બહુ પછી આવ્યા. તો આપણે એન્ક્રોચમેન્ટ કરીને એ લોકોનું ઘર લીધું છે, છતાં ઇફ દે આર નોટ હાર્મફુલ અને એ લોકો બહુ નાની જગ્યામાં રહેવા લાગ્યા અત્યારે, તો ધ સિમ્પલ આન્સર ઇઝ ધેટ કે એ લોકોથી ડર લાગવા જેવું કશું ક્યારેય થયું નથી, ક્યારેય બન્યું નથી. અને મેં હંમેશા એમને 10 ફૂટ દૂરથી અને ઘણી વખત તો ટાઈગર અને ખાસા મારી ગાડીની એટલા નજીક જોયા છે કે એ લોકોની બ્રીધિંગ ફીલ થાય, છતાં પણ મને આજ સુધી ક્યારેય ડર નથી લાગ્યો. જેટલી વખત હું વધારે જંગલ જાઉં છું, જેટલી વખત હું વધારે એમને જોઉં છું, આઈ ફીલ મોર સેફ. Thank you, sir. Kishan also wants to ask you something. Yes, please. Hello, sir. My question is, what motivates you to continue taking picture economically, politically, intellectually, or emotionally? પર્ટિક્યુલર રીઝન્સમાં ફોટોગ્રાફીના નેચર ફોટોગ્રાફીના સબ્જેક્ટને પર્ટિક્યુલર રીઝન્સમાં બાંધવું, દેટ્સ અ રોંગ થિંગ. ક્યુરિયોસિટી ઇઝ ધ ઓનલી થિંગ કે ઓકે એક જ ટાઈગર જે છે એની લાઈફ હું જોઉં છું વારંવાર. એટલે કે પારોને હું 3 વર્ષ પહેલા મળ્યો, ધેન આઈ થોટ કે હવે વિચાર એ જ હશે કે પારોનું શું થયું હશે. ધેન ફોરેસ્ટ ગોટ ક્લોઝ, તો પારો શું કરતી હશે. ધેન વોટ હેપન્ડ એક્ઝેક્ટલી વિથ પારો, એના લિટરિંગ સાથે શું થયું. સો આવી જે બધી ક્યુરિયોસિટી છે, ધેટ ક્યુરિયોસિટી મેક્સ મી કીપ ગોઈંગ. ધેન એની સાથે એની જે ઇકોસિસ્ટમ છે, જનરલી ટાઈગર્સ છે કે બર્ડ્સ છે કે એનિમલ્સ છે, વિધાઉટ રીઝન ક્યારેય કોઈને મારતા નથી. કોઈ દિવસ જોયું આપણે જેમ સ્ટોરેજ કરીએ, 2 વર્ષનું સ્ટોરેજ કરી રાખીએ કે ટાઈગર કોઈ દિવસ ઓકે આજે હું 5 શિકાર કરી લો, આવતા મહિને કામ લાગશે. દે નેવર ડુ ધેટ. એ લોકોને ભૂખ લાગી છે તો જ એ લોકો હન્ટિંગ કરશે. અને એ લોકોની જે સાયકલ છે લાઈફ જીવવાની, એ સાયકલ ધેટ ટીચિસ મી એવરીથિંગ. એમાં ફર્સ્ટ ડિસિપ્લિન, નેચરની ડિસિપ્લિન બહુ સરસ છે, યુનિટી બહુ સરસ છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મને એ દેખાય છે કે લોકો આજમાં જીવે છે.
એક આખું બર્ડનું ફ્લોક હોય એમાંથી કોઈ શિકારી પક્ષી એક પક્ષીને ઉડાવી દીધું, એ મારી નાખ્યું, તો એ બધા જ ભેગા મળી અને શોક નથી પાડતા, પણ એ લોકો એવું વિચારે છે કે ઓકે એનો ટાઈમ હતો એ ગયો, અમારો દિવસ નથી આવ્યો, આજે ખુશીથી જીવીએ. એટલે એ લોકો જે આજમાં જીવે છે ને એ જ મોમેન્ટ્સ મને એ લોકો સુધી વધારે ક્લોઝ જવા માટે મજબૂર કરે છે અને મને ઘણું બધું શીખવે છે. તો એ લોકો જે મને શીખવે છે એ ધીરજના ગુણો છે કે પછી લાઈક પેશન્સ છે, પછી યુનિટી છે અને કામનેસ છે, આ બધું જ, અને કાઇન્ડનેસ, આ બધી જ વસ્તુ મને જંગલ આપે છે. તો એ જ વસ્તુ મને મોટિવેટ કરે છે કે આઈ કીપ ફોટોગ્રાફિંગ ધેમ again and again, even if I don't get anything in return. હેપીનેસ મળે છે ને એ મોટી વાત છે. હેલો સર, માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે આપણે વાઇલ્ડ ફોટોગ્રાફી જ્યારે કરીએ ત્યારે કઈ કઈ કાળજી લેવી જોઈએ? સ્નેહા, કાળજીમાં બહુ સરળ વાત મેં કરી, લીવ નો ટ્રેસ. લીવ નો ટ્રેસ એટલે કે તમે જ્યારે જંગલમાં જાઓ છો તમારાથી ભૂલે ચૂકે કશું હાર્મ નથી થતું ને, એમને નોઇઝ થઈ જવો એક્સાઇટમેન્ટમાં વધારે પડતો, બીજું ચલો આજે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા જઈએ એમ કહીને 10 જણાને જતું રહેવું. સો ધીસ ઓલ થિંગ્સ આર સ્ટુપિડ. કપડા આપણને ખબર ના હોય, સરસ મજાના તૈયાર થઈને જઈએ તો લાલ કલરના સરસ કપડા પહેર્યા હોય પક્કાદાર, which also irritate them. પરફ્યુમ, ઘરેથી મસ્ત પરફ્યુમ લગાવીને જઈએ તો નેચરની જે એકચ્યુઅલ જે બેલેન્સિંગ છે, ત્યાંનો જે ઓરા છે, ત્યાંનો જે અરોમા છે, આખો ચેન્જ થઈ જાય, કેમ કે તમે ત્યાં આર્ટિફિશિયલ ફ્રેગમેન્ટ એડ કરી. સો વી હેવ ટુ ટેક કેર ઇટ કે બને ત્યાં સુધી પરફ્યુમ્સ ને આ બધી વસ્તુ યુઝ ન કરવી વાઇલ ગોઈંગ ટુ ફોરેસ્ટ. નેચરલ જેવા છે એવા જાઓ, અને ડલ કપડા કે બને એટલા તમે કેમોફ્લેજ થઈ જાઓ. ઇટ ઇઝ લાઈક બ્લેક થઈ ગયા, ગ્રે થઈ ગયા, અથવા ઓલિવ ગ્રીન થઈ ગયા, ઇટ્સ બેસ્ટ. ઓર કેમોફ્લેજ જંગલના કપડા થઈ ગયા. પણ આ બધી વસ્તુ સાથે કેમોફ્લેજ મસ્ત કપડા પહેર્યા બધું જોઈને લાલ કલરની ગાડી હોય તો કોઈ સેન્સ નથી એનો. તો યુ વિલ હેવ ટુ ટેક કેર ઓફ ઇટ. એન્ડ લાસ્ટલી કે ધીરજ. ત્યાં જઈને તમે એવું એક્સપેક્ટ કરો કે ઓકે, ઘણા લોકો મેં જોયા છે કે તમે કોર્બેટ ગયા હતા એટલે હું પણ કોર્બેટ ગયો, મને કશું ના મળે. તો ફર્સ્ટ ડે તમને ક્યારેય કશું મળે એવું હોતું નથી. જંગલ, મેં તમને કહ્યું જંગલ ઇઝ નોટ જસ્ટ અબાઉટ ટાઈગર, ઇટ્સ અબાઉટ જંગલ. જઈને ટ્રી, ત્યાંની સિસ્ટમ, કયું ઝાડ છે, કઈ સ્પીસીસ છે, એને ગ્રો થતા કેટલો ટાઈમ લાગ્યો, ત્યાં ઉદયના રાફડા કેવા છે, અચ્છા એની હાઈટ કેવી છે, જેટલા ઉદયના રાફડા વધારે હાઈટ વાળે એટલું જંગલ રીચ, એટલું એક્ટિવ. તો એ રૂટ્સને સમજવા, તો સ્ટેપ બાય સ્ટેપ ઈચ એન્ડ એવરીથિંગ વિલ બી ધેર. જે રીતે આપણે બુકનું પાનું ખોલીએ અને પહેલા પાને પ્રસ્તાવના મળે ને પછી ચેપ્ટર્સ આવે, એ રીતે યુ વિલ ગેટ એવરીથિંગ. પણ આટલી વસ્તુને ધ્યાનમાં રાખી અને બિગિન ફ્રોમ યોર બેકયાર્ડ, તમારા ઘરના પછવાડેથી શરૂ કરશો ને, તમને આઈ કેન બેટ તમને 15 એવા બર્ડ્સ મળશે જે તમે પહેલા ક્યારેય નહીં જોયા. થેન્ક યુ સર. હા રોહિત. Hello, sir. First of all, thank you so much for sharing your insights with us. મારો એક ક્વેશ્ચન છે કે તમે એક વર્ડ કીધેલો કે ડિસિપ્લિન અને પેશન્સ, આ બે વસ્તુ જે રીતે નેચરમાં આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ એ રીતે માણસમાં પણ હોવી જોઈએ. તો whenever I plan something to go in nature or jungle or anything, there are ક્યાંક એવા બોર્ડ મારેલા હોય કે trespassing is prohibited. Right. So this particular boards are very much irritated. બહુ ઇરિટેટ કરે છે મને કે જ્યારે trespassing prohibited છે, that means કે human beings are not at all disciplined with nature. Right. So this particular thing always મને ઘણો બધો ડિમોટિવેટ કર્યો છે ફોટોગ્રાફી માટે કે જ્યારે પણ ક્યાંય પણ અમુક જગ્યાઓ એવી હોય. In 2019 I was planning to visit Vansda National Park nearby Saputara Hill. So they did not allow anybody with camera. So I wanted to document lot many things, lot many elements of nature, but they did not allow anyhow. I requested lot many times, but they did not agreed.
So this particular thing has demotivated me a lot. So what is your take on this? ફર્સ્ટ ઓફ છે ને, દરેક નેશનલ પાર્ક જ્યારે એસ્ટાબ્લિશ થયો હોય ત્યારે એનો કોઈ પર્ટિક્યુલર મોટિવ હોય. તો વાંસદા નેશનલ પાર્ક જે એસ્ટાબ્લિશ થયો છે એનો પર્ટિક્યુલર મોટિવ એ છે કે બોટની રિસર્ચ ઉપર જે લોકો કામ કરતા હોય કે ત્યાં સ્પીસીસ એટલી બધી છે નહીં, અને મોસ્ટલી ત્યાં જે પણ સ્પીસીસ છે એ બધી રેપ્ટાઇલ્સ ને એવું બધું છે. તો મોરઓવર દરેક નેશનલ પાર્કનો એક બેઝિક મોટિવ હોય, તો એ બેઝિક મોટિવને સમજી અને તમારે ટાર્ગેટ ડિસાઇડ કરવો પડે. તો એ ટાર્ગેટ ડિસાઇડ કરી અને ઇફ યુ એપ્લાય ફોર પરમિટ, દે વિલ શ્યોરલી ગ્રાન્ટ યોર પરમિટ. દરેક જગ્યાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જેમ કે ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરમાં છે, તો ઇઝીલી ઓનલાઈન પણ એ લોકો ઈમેલથી પણ બહુ ઇઝીલી જવાબ આપતા હોય છે. અને પરમિટ, ઇફ યોર મોટિવ ઇઝ ક્લિયર કે ઇટ્સ નોટ ફોર ફન, તમારે સ્ટડી કરવું છે, કંઈ ઓબ્ઝર્વ કરવું છે, તો ત્યાંના ઓથોરિટીઝ છે કે જે ઓલવેઝ પરમિટ આપતા જ હોય છે. અને મેં હંમેશા પરમિટ લીધી છે. વાંસદા નેશનલ પાર્કમાં પણ મેં બહુ કામ કર્યું છે. તો તમારો મોટિવ જો ક્લિયર હોય, અથવા તો મોટિવ ક્લિયર ન હોય તો આસ્ક ધેમ, એ લોકોની સાથે વાત કરી અને ઇનસાઇટ્સ મેળવવાના ટ્રાય કરો, તો શ્યોરલી યુ વિલ ગેટ ઇટ. અને બીજું કે ઘણા નેશનલ પાર્ક એવા હોય છે કે જેમાં કેમેરા પરમિટ નહોતી, જે હવે મોટાભાગની બધી જગ્યાએ કેમેરા પરમિટ વિથ નોમિનલ ચાર્જીસ અલાઉ થઈ ગઈ છે. પહેલા એવું હતું કે કેમેરા પરમિટ હોય એટલે શું, બધા જ લોકો એક જ જગ્યાએ જમા થાય અને એક જ એનિમલ ઉપર બેસી એટલે એનિમલ આમે ઇરિટેટ થઈ જાય. સાસણગીરમાં પહેલા એવું હતું કે ભાઈ લાઈન દેખાય એટલે ટોળું થઈ જાય. નાઉ ધ થિંગ ઇઝ ધેટ કે 5 મિનિટથી વધારે કોઈ વ્યક્તિ ત્યાં સ્ટોપ ન થઈ શકે. તો ઘણા લોકોને એવું નેગેટિવ લાગે કે 5 મિનિટમાં મેં આટલા પૈસા ખર્ચીને આવે, શું જોઈશું? પણ if you have good skill set, 5 મિનિટની અંદર you can make n number of images, અને તમે જઈ શકો છો કે એનાથી બીજાને પણ જોવા મળે અને એનિમલને એ ફ્લો મૂવ થતો દેખાય. એનિમલને એવું લાગે કે ફ્લો ઇઝ મૂવિંગ, તો એને કશું હાર્મફુલ ફીલ નહીં કરશે. સો ધેર ઇઝ અ સિમ્પલ થિંગ કે હંમેશા રૂલ્સ કોઈને કોઈ રીઝનથી બનતા હોય છે, તો એ રૂલ્સને સમજી અને વી હેવ ટુ ગેટ ઇનટુ ઇટ. Okay, sir. My another question is the word you have spoken is patience. ધીરજ ખૂબ જ જોઈએ. જ્યારે પણ નેચર સાથે તમે મિટિગેટ થતા હો, જ્યારે એની સાથે મિક્સ થતા હો, ત્યારે તમારી પાસે પેશન્સ ખૂબ હોવું જોઈએ. સો ધીસ પર્ટિક્યુલર પેશન્સ ટેક્સ ટુ મચ ટાઈમ. ક્યારેક 1 દિવસ સુધી પણ વાઘ ન દેખાય, 2 દિવસ સુધી પણ તમે દીપડો ના જુઓ. સો એ જે પેશન્સ છે, અને પ્લસ જે જગ્યાએ તમે ગયા છો ત્યાં માણસ એક એવું પ્રાણી છે કે બિલકુલ ધીરજ નથી હોતી એમાં. ક્યારેય ધીરજ રાખી જ નથી શકતો માણસ. તો એટ ધ ટાઈમ વોટ મોટિવેટ્સ યુ, કે જ્યારે પણ તમે કોઈ એવી મોટિવથી તમે જાઓ કે પછી કોઈ વસ્તુ તમે કેપ્ચર કરો છો અને નથી મળતી, ત્યારે તમે કઈ રીતે કીપ અપ રાખો છો? લેટ મી ટેલ યુ સ્ટોરી. જીમ કોર્બેટ નેશનલ પાર્કની અંદર તમે જેટલા ફોટોગ્રાફ જોયા ને, એમાં 3 ટાઈગરનો ફોટો હતો. એ 3 ટાઈગરનો ફોટો જે સામે મૂવિંગ છે, સામે ફેસ છે, ત્રણેય પાણીમાંથી જમ્પ કરે છે, ત્રણેય મિડ એર છે. બરાબર. એ ફોટોગ્રાફ લેતા મને 4 વર્ષ થયા. ઇટ્સ બીન 4 years સિન્સ આઈ વોઝ સ્ટ્રેસિંગ કે મને જોઈએ છે. હાલાકી એ ટાઈગર 2 જ વર્ષના હતા. આઈ વોઝ ટ્રેસિંગ હર મધર, પણ જે એની મમ્મીએ ના આપ્યું એ એમના કબ્સે આપી દીધું મને. પણ એ પોસિબલ કઈ રીતે થયું? ધેટ ઇઝ કન્સિસ્ટન્સી. ઇફ યુ વોન્ટ ટુ ગેટ સક્સીડ, તો કન્સિસ્ટન્સી જોઈએ. એ કન્સિસ્ટન્સી તમે જ્યારે રિવર્સ કરશો, બધું જ જ્યારે તમને મળી જાય પછી રિવર્સ કરો ત્યારે તમને સમજ પડશે કે પહેલી વખત પણ કશું ફેલ નતું, બીજી વખત પણ કશું ફેલ નતું, ત્રીજી વખત પણ કશું ફેલ નતું. તમને શું મળ્યું એ જ્યારે તમે લિસ્ટ જનરેટ કરશો ત્યારે તમને ખબર પડશે કે વોટ આઈ હેવ ગોટ. ઇટ ઇઝ લાઈક એ ટાઈગરને શોધતા આઈ હેવ મેટ લેપર્ડ્સ, આઈ હેવ ડોક્યુમેન્ટેડ રેર ઓફ ધ રેર ફિશ, આઉલ્સ, કે જેમના મોઢામાં શિકાર હોય. એકચ્યુઅલી આઈ વોઝ સર્ચિંગ ટાઈગર. તો એ ધીરજ જે છે ને, વિચ ટીચીસ યુ એવરીથિંગ. અને કન્સિસ્ટન્સી ઇઝ ધ આન્સર ઓફ યોર ક્વેશ્ચન. ઇફ યુ કન્સિસ્ટન્ટલી ડુ ધેટ થિંગ, અને પછી તમને સમજ પડશે કે હું જે મોમેન્ટ્સ કવર કરું છું એ પહેલા કરતા વે બ્યુટીફુલ શાર્પર થઈ ગઈ છે. અને એક્ઝેક્ટલી તમને જ્યારે મળશે એ વખતે તમારો હાથ કેમેરા પર પણ પ્રોપર હશે, તમારામાં ધીરજ પણ ડેવલપ થઈ ગઈ હશે, અને જે મળ્યું હશે એ રિવોર્ડ હશે. મને 3 ટાઈગરનો ફોટો મળ્યો એટ ધેટ ટાઈમ. જેમ તમે કહ્યું, ધીરજ વગરના ઘણા લોકો હતા
કે they thought કે ટાઈગર છે તો અમે એની સામે જઈએ, થોડા નજીક જઈએ. તો એ લોકોએ નજીક ગાડી લીધી. મારી ગાડી એનાથી 200 મીટર દૂર હતી. મારી એકલાની ગાડી કોર્નર પર હતી, બધાની જ ગાડી નજીક હતી. કેમ કે મને ટાઈગરનું બિહેવિયર પેટર્ન ખબર હતી કે ટાઈગર આવું બિહેવ કરશે. જે નજીક ગાડી હતી એ લોકોથી મોઢું એ લોકોએ ફેરવી લીધું ટાઈગરે, અને જે મારી દૂર ગાડી હતી એ તરફ અપ્રોચ કર્યો. એટલે મારા એકલા પાસે ફૂટો છે, બાકી 20 ગાડી જે છે 20 ગાડી પાસે ટાઈગરની બેક સાઈડ છે. સો consistency and your effort towards positive thing makes you a win. બહુ સિમ્પલ વસ્તુ છે in each and every process, not just a photography or nature. અને એ તમને આ જ વસ્તુ નેચર જ શીખવે છે, અને એ પણ મને ટાઈગર જ શીખ્યું. when I was in બાંધવગઢ નેશનલ પાર્ક, તો બાંધવગઢ નેશનલ પાર્કમાં I was just waiting for tiger to come, કે ટાઈગર બહાર આવે. ગ્રાસની અંદર ટાઈગર હતો એટલી મને ખબર છે કે ટાઈગર ગ્રાસમાં જ બેઠો છે, બહાર આવશે વહેલો મોટો. અને ત્યાં નજીકમાં વાંદરા બેઠા હતા. જનરલી વાંદરાનું એવું હોય છે કે વાંદરાઓ અલાર્મ, એટલે ટાઈગરને પકડવાનો એક જ રસ્તો છે, વાંદરાઓ ટાઈગરને જોવે એટલે અલાર્મ કોલ આપે. એ વાંદરાઓ હરણને અલાર્મ કોલ આપે, એટલે જમીન ઉપર જે રહેતા હોય, વાંદરા તો ઝાડ પર રહેતા હોય, તે હરણને અલાર્મ કોલ આપે કે બચો ભાઈ ટાઈગર છે. અને હરણની કેવું છે કે એ લોકોની સ્મેલ કરવાની સેન્સ બહુ પાવરફુલ હોય, એ લોકોનું વિઝન થોડું પુઅર હોય. તો હરણને જો જમીન ઉપર દીપડો દેખાય કે ટાઈગર દેખાઈ જાય પહેલા, તો હરણ વાંદરાને સમજાવે કે ભાઈ ભાગ, ટાઈગર છે. તો એ લોકોનું ઇન્ટરકમ્યુનિકેશન છે, એકબીજાને હેલ્પ કરવાનું. કે ભાઈ અમારે આપણા બંનેનો દુશ્મન આ છે તો આપણે એકબીજાને હેલ્પ કરીએ. તો હરણ એ રીતે જમીન ઉપર બેસીને કોલ કરતો હતો. એટ ધેટ ટાઈમ બાજુની ગાડીવાળા અને એવરીવન વોઝ લાઈક કે ये बंदर पागल हो गया है, जमीन पे बैठ के कॉल कर रहा है, मतलब टाइगर है नहीं. તે લેફ્ટ. અને મેં કીધું કઈ વાંધો નહીં, આપણે અહીંયા જ બેસીએ, કઈ જ નહીં તો છેલ્લે જંગલની મજા તો લઈએ, જંગલને સાંભળીએ તો ખરા. સરસ બર્ડ્સ કોલ કરે છે ને બધું. કોઈ બધી જ ગાડી જતી રહી અને એક નહીં 3 ટાઈગર ઉભા થયા ગ્રાસમાંથી, અને એક પછી એક 3 ટાઈગર. એમાંથી એક ટાઈગ્રેસ હતી સોલો, જે લાસ્ટલી એનું ડેથ થઈ ગયું. ગામ લોકોએ જેને ઝેર આપીને મારી નાખી. that was another sad story. પણ એ સોલો, એનું મેલ અને એના કબ્સ, આ બધું જ મને બાંધવગઢ નેશનલ પાર્કમાં બહુ સારું ડોક્યુમેન્ટ થયું, જસ્ટ બીકોઝ ઓફ પેશન્સ એન્ડ કન્સિસ્ટન્સી. ઓકે સર, થેન્ક યુ. Yes, any more questions from anybody? Then finally કૌશિકભાઈ એ પણ વાત કરો કે આ જે કેમેરાની કોસ્ટ કેટલી હોય છે વાઇલ્ડ ફોટોગ્રાફી માટે? કારણ કે મોટે ભાગે અત્યારે મોબાઈલ ફોટોગ્રાફી વધુ કરતા હોય, પણ આ સારું રિઝલ્ટ લેવા માટે યુ રિક્વાયર હાઈ ક્વોલિટી કેમેરા. તો એ પણ થોડી ટેકનિકલ જે ફીચર્સ એના હોય, આપ જે યુઝ કરો છો મોબાઈલ, સોરી કેમેરા, એમની વાત થોડી કરો. યસ સર. હું સોનીના ગેર્સ યુઝ કરું છું, સોની A7R3 and R4, અને એના ઉપર 200 to 600 mm માઉન્ટ લેન્સ છે મારી પાસે, એટલે હું બધી જ ફોકલ લેન્થ લઈ શકું છું. વોટ આઈ સજેસ્ટ કે ધ બેસ્ટ કેમેરા એ જે તમારા બજેટમાં આવતો હોય, ઇટ ઇઝ બેસ્ટ કેમેરા. એવું જરાય નથી કે પર્ટિક્યુલર તમે આ કેમેરા લો તો જ સારું રિઝલ્ટ લઈ શકો. એન્ટ્રી લેવલ કેમેરાથી પણ તમે સારું રિઝલ્ટ લઈ શકો છો, પણ મહેનત કરવી પડે તમારે થોડી. દરેક કેમેરાના કંઈક ને કંઈક લિમિટેશન્સ હોય. મશીન ઇઝ નોટ એવરીથિંગ, અધરવાઇઝ બધા જ કેમેરા એફોર્ડ કરી શકે એ લોકો સારા ફોટોગ્રાફર. તો ઓલવેઝ યુ હેવ ટુ ફિગર આઉટ કે તમારું બજેટ શામાં ફિટ છે. એવો કોઈ પણ એક એન્ટ્રી લેવલ કેમેરા, બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે તમને ફોકલ લેન્થ 400 mm થી 600 mm સુધીની મળવી જોઈએ, એવો લેન્સ એની અંદર ઇન્ક્લુડ થવો જોઈએ, વિચ કમ્સ વિધિન જસ્ટ ₹1,00,000 ઓફ બજેટ. તો ₹1,00,000 તો તમને કેમેરા સાથે લેન્સ મળી જતા હોય છે. આ છે એન્ટ્રી લેવલ. પછી તમે મિડ રેન્જ અથવા તો ફૂલ ફ્રેમમાં જઈ શકો. સીધો જ મોંઘો કેમેરા લઈ અને એના પર કામ કરવું ઇટ્સ નોટ એડવાઇઝેબલ, કેમ કે ઇક્વિપમેન્ટ્સ તમને પહેલા તો તમારો હાથ ક્લિયર કરાવડાવે કે એક્ઝેક્ટલી વાઇલ્ડ લાઈફ તમારો ઇન્ટરેસ્ટ છે કે નહીં, તમારામાં ધીરજ છે કે નહીં. 1 વર્ષ કામ કરશો પછી કેમેરાને શોખ છૂટી જશે, જો ખરેખર ઇફ યુ આર નોટ મીન્ટ ટુ બી અ ફોટોગ્રાફર. તો એન્ટ્રી લેવલથી બિગિનિંગ કરો, અને ઇટ્સ નોટ જસ્ટ કે કોઈ કેમેરા જ હોવો જોઈએ. લેન્ડસ્કેપ ફોટોગ્રાફ્સ યુ કેન ઓલવેઝ ટેક. ઈચ એન્ડ એવરીથિંગ અરાઉન્ડ યુ ઇઝ વાઇલ્ડ લાઈફ. સોઇલ એ વાઇલ્ડ લાઈફમાં આવે.
તમારી આસપાસ ખીલેલા નાના છોડ વાઇલ્ડ લાઈફમાં આવે, ફ્લાવર્સ વાઇલ્ડ લાઈફમાં આવે, ડોગ ડોમેસ્ટિક વાઇલ્ડ લાઈફમાં આવે. તો એ જે બધી વસ્તુ છે, દરેક જે જીવતું એલિમેન્ટ છે એ અને કુદરતના દરેક તત્વો એને જો એને મોબાઈલથી સ્ટાર્ટ કરો. અને અમારા જેવા કોઈ લોકો હોય કે જે લોકો એક્ટિવ કામ કરતા હોય એ લોકોને પૂછો, they will always ready to help you. કે ફોટોગ્રાફી એક એવી પેશન છે કે તમને કોઈ જ ના નહીં પાડે. they will always help you to grow up. કેમ કે આમાં કોમ્પિટિશન જેવું કોઈ વસ્તુ જ નથી. આમાં એક જ વસ્તુ છે, if you do good you can always ahead of everyone in race. અને આમાં પેલું એના જેવું છે જ નહીં કે તમે મને શીખવશો તો હું આગળ વધી જઈશ. બધાને પોતપોતાનું કામ કઈ ને કઈ મળતું જ હોય છે. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ અચીવિંગ હેપીનેસ ફ્રોમ નેચર. તો યુ કેન ઓલવેઝ સ્ટાર્ટ શૂટિંગ ફ્રોમ યોર મોબાઈલ ફોન્સ ફર્સ્ટ. મોબાઈલ ફોનથી સારામાં સારું તમે કામ લો. બહુ બધા મોબાઈલ ફોરમ છે. એ મોબાઈલ ફોરમમાંથી ઇનફેક્ટ આઈ વિલ સજેસ્ટ કે તમે લોકો એટલીસ્ટ મંથલી તમારું પોતાનું એક ફોટોગ્રાફી ક્લબ શરૂ કરી શકો. તમારી જ કોલેજનું એક ફોટોગ્રાફી ક્લબ કે જેમાં જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો દે કેન સ્ટાર્ટ ફોટો વોક. તો ફોટો વોક વીકલી એકાદી ફોટો વોક અર્લી મોર્નિંગ હોય કે 6 થી 7 કોઈ એક જગ્યા ડિસાઈડ કરવાની અને જવાનું. તમારું આઉટિંગ થઈ જાય. અને એ ફોટો વોક દરમિયાન પાડેલા ફોટોનું આખા દિવસમાં કે સોશિયલ મીડિયા પર કે બધે તમારા ક્લબમાં ગ્રુપમાં ડિસ્કશન થાય ને એનાથી રેટિંગ થાય કે કોનું કેવું છે. તો એવરી વીક તમે જોશો તો સ્કિલ વિલ ઇમ્પ્રુવ અને તમારામાંથી ઘણા વન્ડરફુલ ફોટોગ્રાફર્સ બહાર આવશે. હા રોહિત. સોરી, થોડો વધારે ક્યુરિયસ છું. ટાઈમ થઈ ગયો છે, 12 ઉપર થઈ ગયું છે, પણ આઈ એમ વેરી મચ ઇન્ટરેસ્ટેડ. તમે તમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મેં ગઈકાલે જોયું કે એમાં ઘણા બધા પિક્ચર્સ તમે મૂક્યા છે. તો એની અંદર ઘણા બધા ફોટોઝ એવા છે કે જે એડિટેડ છે. અને હા, અને એમાં જે એડિટિંગ તમે જે કરો છો, આઈ થિંક મે બી ઘણા બધા હાઈ એન્ડ સોફ્ટવેર્સ ઘણા બધા અત્યારે આવી ગયા છે. તો એ જે કેનન, આઈ થિંક નિકોન કે કોઈ પણ બ્રાન્ડ હોય એની સાથે જે ફોટો ઇમેજની જે રો ફાઇલ હોય છે એ ઘણી બધી વખત કમ્પેટેબલ હોય છે, પણ ક્યારેક નથી પણ હોતી. સો મોબાઈલ ફોટોગ્રાફી અને ડિજિટલ કેમેરા DSLR ફોટોગ્રાફી હોય તો એના માટે બેસ્ટ ડિસ્પ્લે કરવા માટે એડિટિંગ સોફ્ટવેર તમે કયું સજેસ્ટ કરશો? Adobe is pioneer in any એડિટિંગ વર્ઝન. તો એડોબી ના બધા જ સોફ્ટવેર મોબાઈલ પર પણ અલાઉડ છે. લાઈક યુ કેન સબસ્ક્રાઇબ લાઇટરૂમ. બહુ ઇઝી છે. એડોબ લાઇટરૂમમાં લગભગ તમે બધી જ રો ફાઇલ ઓપન કરી શકો છો, બટ ચોરી ના કરો તો, એટલે કે પાયરેટેડ વર્ઝન ના યુઝ કરો તો દેર નોમિનલ કોસ્ટિંગ વર્ષનું લગભગ 700 રૂપિયા જેટલો રેટ છે. જેવી રીતે આપણે નેટફ્લિક્સ સબમિટ કરતા હોઈએ તો મોબાઈલનો રેટ ખાસો ઓછો છે. કમ્પ્યુટર્સ પર થોડા હેવી રેન્જના છે, કમર્શિયલ અલગ છે, પણ એમાં સ્ટુડન્ટ એડિશન પણ છે કે સ્ટુડન્ટને એ લોકો અચ્છા. અને એ દરેક સોફ્ટવેરમાં ફાયદો એ છે કે દેર ઇઝ અ કમ્યુનિટી. દરેક સોફ્ટવેરની કમ્યુનિટી છે ઓનલાઈન. સો એમાં જે લર્નર્સ ને એડિટર્સ જે ટૂલ્સ ને ટેકનિક વાપરતા હોય એનું ફોરમ છે જેમાં લોકો ડિસ્કસ કરી શકતા હોય છે. તો યુ કેન બી એક્ટિવ પાર્ટિસિપન્ટ ઓફ ઇટ. મોર ઓવર યુ કેન કેપ્ચર એન્ડ યુ કેન એડિટ થિંગ્સ. અને આઈ વુડ સજેસ્ટ કે કામ કેમેરાથી વધારે. કેમેરાનું જો લાઇટ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો એડિટિંગના સ્કોપ 10 to 20% જસ્ટ કલર કરેક્શન સુધી લિમિટેડ રહેવા જોઈએ. અને વાઇલ્ડ લાઈફમાં તો મોસ્ટલી વોટ આઈ ફીલ કે વાઇલ્ડ લાઈફમાં તમારે બને ત્યાં સુધી કેમેરાથી જ કામ લેવાનું. જે તમને કેમેરા આપે, કેમેરાનું આઉટપુટ એટલું પાવરફુલ હોય છે ને કે ઓલમોસ્ટ લગભગ તમારે એડિટિંગની જરૂર ના પડે. પણ વિધાઉટ ડુઈંગ એની મેનિપ્યુલેશન યુ કેન ઓલવેઝ એડિટ ઇમેજ એટ અ ગુડ લેવલ એન્ડ યુ કેન કમ આઉટ વિથ બેસ્ટ રિઝલ્ટ. ડે બાય ડે એવું થશે કે તમારા જૂના પિક્ચર્સ તમારું ગ્રોથ કઈ રીતે થાય છે એ તમને સમજ એમાં એ જ રીતે પડશે કે તમારા જૂના પિક્ચર્સ તમને ગમતા બંધ થઈ જશે. તમે આજે પાડેલો ફોટો 10 દિવસ પછી પાડેલા ફોટો સાથે કમ્પેર કરશો તો આજનો ફોટો તમે ડિલીટ કરશો. ધેટ વિલ બી અ સાઇન કે ધેટ યુ આર ગ્રોઈંગ. ઓકે સર, થેન્ક યુ. Sir, if there is no further question, then one of the students wants to give their feedback about the session. So first of all, I would like to invite Nidhi for giving her feedback. Thank you, Daya. And a special thanks for Kaushik sir for giving the immense knowledge about the photography and special wildlife photography.
it's a very interesting session, and we have learned so many things like movement of tigers and so many. Before this session, I was thinking that all wild animals like a lion, tiger are harmful, but then I came to know if you have patience and you are interact with nature, it will help for your photography. So I have learned so many things. Thank you for giving this such kind of knowledge. Thank you so much. Thank you, Nidhi. Now Aditi would like to share her feedback. Hello. We all enjoyed this session a lot. Especially we have enjoying to watch wild wonder photographs. Thank you for giving information about national parks and giving kind idea about how we take wild wonders photos and also give information about their foods. It is a very useful information about us, and this session will help us in future photography. Thank you, sir. Thank you, Aditi. And thank you, Kaushik sir and Bharat sir and Vaidehi ma'am for such a wonderful session. And towards the end of the session, I would like to invite Vaidehi ma'am for Thanksgiving. Thank you, Daya. Thank you so much, sir, for your valuable time, and it was an immense, interesting session. Now I would like to hand over to Bharat sir. Once again, thank you, sir. And I would also like to thank Bharat sir for always encouraging such activities and such sessions. So thank you everyone for joining. Sir, over to you. Thanks a lot. It was a very good program. Kaushik bhai, khub photographs આપના જોયા. મારો અવાજ પહોંચે છે કે are you able to listen me? Perfectly fine. Okay. Yeah, okay. ખૂબ સરસ. અને આપે જે રીતે એક વાર્તા સાથે જોડીને વાત કરી, that was very interesting. કે વાઇલ્ડ લાઈફમાં તમે જ્યારે જાણતા થાવ બધા પ્રાણીઓને, and then it becomes a kind of a family member. અને એ સાથે તમે એમના ફોટોગ્રાફ્સ, એની અંગત ક્ષણો તમે જે ફોટોગ્રાફીમાં લેતા હો, that was very very interesting. You very rightly said કે ક્યુરિયોસિટી વગર કશું થતું નથી. ક્યુરિયોસિટી એ અનિવાર્ય વસ્તુ છે. અને you can work with a small device, નાનો કેમેરા હોય, મોબાઈલ હોય, તો પણ તમે ચમત્કાર સર્જી શકો અને કુદરતમાં નવી નવી વસ્તુ જોઈ શકો. પણ જો ક્યુરિયોસિટી ન હોય અને ખૂબ જ મોટો ખર્ચો કરીને બહુ મોટો કેમેરો લઈ લઈએ, પછી જોઈ ન શકીએ એ રીતે. So that was very interesting for everything. મહત્વની બાબત છે. અને પેશન્સ is very very interesting. આપ જે વાત કરતા હતા ત્યારે મને નિસિમ ઇઝીકિલ નામના એક કવિ છે, એમની એક કવિતા યાદ આવેલી. એમણે કવિતાનું ટાઇટલ છે પોએટ, લવર અને બર્ડ વોચર. અને એ કહે છે કે એમણે બહુ પેશન્સથી જેમ કવિએ શબ્દો માટે બહુ રાહ જોવી પડે, ખૂબ પેશન્સથી એ રાહ જોવે, ત્યારે શબ્દો હન્ટ થતા હોય છે. રાહ જુએ ત્યારે કવિ. એ જ રીતે ફોટોગ્રાફર માટે પણ એક ક્ષણ કુદરતની લેવી, એના માટે એને ખૂબ રાહ જોવી પડે, પેશન્સ ખૂબ રાખવું પડે. આપણે એક સરસ વાત પણ કહી કે લોકો બધા ચાલ્યા ગયા કે હવે કશું નથી, પણ જો તમને એ કુદરતની, એમના બીજા વન્ય જીવોની પણ ભાષાની ખબર હોય કે એ લોકો આપસમાં કઈ રીતે એકબીજા સાથે વાત કરતા સમજતા થાવ તમે, તો યુ કેન નો કે અહીંયા કંઈક છે, યુ વિલ ગેટ સમથિંગ. અને આપ જે 3 ટાઈગર ને પછી જોઈ શક્યા, રાઈટ, that was very interesting to see કે કઈ રીતે પેશન્સ અને અંડરસ્ટેન્ડિંગ the language of nature is very important for a wildlife photographer. ભાવનગરમાં ખૂબ જ મોટી માત્રામાં બર્ડ વોચર્સ છે, ખૂબ જ સારા ફોટોગ્રાફ્સ પણ લે છે. આપે સાચું કહ્યું કે ભાવનગર ઓલ્સો ઇઝ હબ. ઘણી બધી પક્ષીઓની પ્રજાતિઓ અહીંયા છે, ફોરેનના પક્ષીઓ ખૂબ આવે છે. and that also is Victoria Park is also the place. મને એમ છે તમે એના ઉપર એક નાનકડી પોસ્ટ પણ કદાચ હમણાં થોડા સમય પહેલા મૂકી છે, વિક્ટોરિયા પાર્ક ની વિઝિટ ઉપર પણ.
So very interesting. It was very nice. Thanks to Vaidehi madam for organizing this event. And we always look for some good speakers. જે ફિલ્ડમાં કામ કરતા હોય, કોઈ ક્રિએટિવ રીતે વસ્તુ જોતા હોય, સાથે એ વિચારોનું આપલે કરે. We always look for that. And thanks to Vaidehi madam this time to invite Kaushik bhai. And it was very fruitful session for everybody. Thank you, everybody. Thank you very much, sir. And I'm really looking forward to see good photographers from all of you next time. And I'm sure તમારી બધાની ક્યુરિયોસિટીમાં મને એટલું તો દેખાય જ છે કે આમાંથી ઘણા બધા ફોટોગ્રાફર્સ તૈયાર થશે જ. અને યુ નેવર નો કે ભાવનગરની આ કોલેજમાંથી એટલીસ્ટ કંઈક સારું એવું ફ્રૂટફુલ ને ક્રિએટિવ હવે થશે કે લોકો મોબાઈલનો યુઝ ખાલી સોશિયલ મીડિયા ને બધી વસ્તુ કરતા થોડો પ્રોડક્ટિવ પણ કરી શકે. સો થેન્ક યુ એવરીવન વન્સ અગેન ફોર સ્પેરિંગ યોર ટાઈમ. અને લાસ્ટમાં બસ એટલું જ કે બી અ પાર્ટ ઓફ કન્ઝર્વેશન ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી. નેચરને જેટલું તમે સાચવશો, નેચર વિલ ગીવ યુ ઓલવેઝ બ્લેસિંગ્સ. કે આવનારી જનરેશનને એક સારું જંગલ આપી શકીએ ને એનાથી મોટી કોઈ ભેટ ના હોઈ શકે. ધેટ્સ વોટ આઈ ફીલ. Thank you, sir. Thanks a lot. That's a very good message that you have given. That at the end, what are we going to give to our future generations? આવનારી પેઢીને આપણે શું આપી શકીએ તો કે સારું જંગલ આપણે આપી શકીએ. So that will be બહુ મોટી વિરાસત આપણે અહીંથી જઈએ ત્યારે મૂકીને જઈ શકીએ. Thank you very much, Kaushik bhai. And we are ending our session with this comment. Thank you, everybody.